અને આ જેટલા પણ લોકો અંદર છે એમાંથી મોટાભાગના બહાર નીકળી ગયા હતા. જેટલા લોકો અંદર છે એના માટેની સર્ચ અને રેસ્ક્યુ ટીમ ચાલુ છે. સર્ચની ટીમ અત્યારે ફાયરની ટીમ જે છે અત્યારે સર્ચ માટે ચાલુ है। थोड़ा टाइम दे दें, अंदर जाएंगे तब मालूम पड़ेगा कि अंदर कितनी कैजुअलिटी है। अभी अंदर जा नहीं पा रहे हैं, जैसे ही अंदर जाएंगे पूरा एक बार छानबीन करेंगे। 8 माल में से कितने लोग निकलते हैं वो आपको बता देंगे। ત્યારે ટીમ લાગી છે સર, એના માટે પણ ટીમ લાગે છે। આ લોકોના ટિકિટ વિન્ડો पे કોણ હતા, કેટલા ટિકિટો આપ્યા છે, એની બધી કાર્ય ચાલે છે। અત્યારે આપણે રેસ્ક્યુમાં પડ્યા હતા, હવે એના સાથે એ પણ જોઈ રહ્યા છે। અત્યારે 2 ટીમ કન્ફર્મ છે, 2 જણા છે। અંદર કેટલા છે અત્યારે હું કહી શકતા નથી। બધા વાલી વારસોને સંપર્ક કરી રહ્યા છે કે બહાર કોઈ એનો કોઈ મિસિંગ હોય તો એની માહિતી પણ એકત્રિત કરી રહ્યા છે। બધી ટીમો કામમાં લાગી છે એની બધા ડિટેલ લેવા માટે। હવે દુઃખદ ઘટના બની છે એને અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ, પણ અત્યારે આ બધી કામગીરી કરીએ છીએ। થોડા એમાં ટાઈમ અમે આપો તો અમે એને આગળની કામગીરી કરીશું। ચોક્કસ આ એક બનાવ બનેલો છે। એ બનાવની ધ્યાન ઉપર આવતા તાત્કાલિક અસરથી આપણા જે ફાયર ટેન્ડર છે એ ફાયર ટેન્ડરને સ્થળ ઉપર મોકલવામાં આવેલા છે। ઘટનાનું જે પ્રાથમિક જે કારણ છે એ અત્યારે હજુ ધ્યાન ઉપર આવેલું નથી। એ ચોક્કસ આપણે ડિટેલ તપાસ કરીએ તો એમાં ધ્યાન ઉપર આવશે। પણ અત્યારે રાહત અને બચાવની જે કામગીરી છે એ કામગીરી અત્યારે ચાલુ છે। અત્યારે આપણે જે રાહત અને બચાવની કામગીરી અત્યારે કરી રહ્યા છે, સંપૂર્ણ જે ફાયર અધિકારી સહિતની જે ટીમ છે તમામ ટીમ હાજર છે। એ ફાયર ઉપરની જે બચાવની રાહતની કામગીરી છે કરી રહ્યું છે અને એની જે ડિટેલમાં જે બાબતો છે ડિટેલની તમામ બાબતો આપણે એની ચકાસણી કરી અને આગળ ઉપર ચોક્કસ જે આપણે આ જે ઘટના છે એ ઘટનામાં અત્યારે આપણી ફાયરની સંપૂર્ણ ટીમ અહીંયા છે। એટલે એક વખતે એ એમની બચાવ રાહતની કામગીરી પૂર્ણ કરી લે એટલે ત્યારબાદ જ એની તમામ જે ડિટેલ અન્ય ડિટેલ છે એ ડિટેલ આપણે